પ્રકરણ 11 આર્થિક વિચારો ઇકોનોમિક થોટ્સ. પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન. માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું, વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં રજૂ કરેલા વિચારોને આર્થિક વિચારો તરીકે ઓળખાવી શકાય. વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે એડમ સ્મિથના સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ, ઉત્પાદન, વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચારો, પ્રોફેસર રોબિન્સનના અછત, પસંદગી અને કરકસરને લગતા આર્થિક વિચારો, 1929 અને 30ની વિશ્વ મહામંદી સંદર્ભમાં અર્થતંત્રની નવી દિશા અને ગતિ આપતા પ્રોફેસર કેન્સના ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોનો પ્રભાવ જોવા મળે છે. ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે. જેમ કે મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામંદકીય નીતિસાર જેવા ગ્રંથોમાં ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ આર્થિક વિચારોનો ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આ બધી આર્થિક વિચારધારામાં ચાણક્યના કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથનું અગ્રસ્થાન છે. ભારતમાં રાજાશાહી અર્થવ્યવસ્થાના સમયથી વર્તમાન સમયના સંદર્ભમાં અનેક આર્થિક વિચારકોનો પ્રભાવ છે. જેમાંના મુખ્ય આર્થિક વિચારકોમાંથી કૌટિલ્ય એટલે કે ચાણક્ય, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારોનો પરિચય મેળવીશું. કૌટિલ્ય, ચાણક્ય. પરિચય. કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કૌટિલ્ય એવા કૂટનીતિજ્ઞ હતા કે જેમણે એક પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. દાંત સાથે જન્મેલ ચણક બ્રાહ્મણના પુત્ર ચાણક્ય કે જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું, પાટલીપુત્ર રાજ્યમાં કુસુમપુર ગામમાં બાળપણ વિતાવનાર કૌટિલ્યએ ઈસવીસન પૂર્વે 3જી સદીની આસપાસ નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદના કુશાસનનો અંત લાવવા ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લઈને તેમણે નૈતિક મૂલ્યો પર આધારિત મજબૂત અર્થવ્યવસ્થાવાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના માટે પ્રબળ પુરુષાર્થ કર્યો. રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કરનીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ વગેરે વિષયોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્ર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કરી, જેને કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઓફ કૌટિલ્ય. ભારતની સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે તેટલી જ પ્રાચીન તેની રાજ્ય વ્યવસ્થા છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં રાજધર્મ, દંડનીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શબ્દો દ્વારા રાજ્ય વ્યવસ્થા કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઓફ કૌટિલ્ય. ભારતની સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે તેટલી જ પ્રાચીન તેની રાજ્ય વ્યવસ્થા છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં રાજધર્મ, દંડનીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શબ્દો દ્વારા રાજ્ય વ્યવસ્થાનો નિર્દેશ થયો છે. આથી હજારો વર્ષ પૂર્વેના ઋષિઓના ચિંતનમાં અમુક સમસ્યાઓના ઉકેલ મળી આવે છે. તેઓએ પ્રવર્તમાન અને આવનાર સમયની વ્યક્તિગત અને સમષ્ટિગત સમસ્યાઓ અને સ્થિતિને લક્ષ્યમાં રાખી મનુષ્ય માત્રનું વ્યવહારિક જીવન સરળ બને અને કલ્યાણના માર્ગે તેની પ્રગતિ થાય તેવું માર્ગદર્શન આપ્યું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથ
પંડિત શ્યામ શાસ્ત્રીને ગ્રંથલિપિમાં ભોજપત્ર પર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થયો હતો. તેમણે ઈસવીસન 1909માં શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન કર્યું. તેમના સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 અને 300ની વચ્ચે થયેલ છે. કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર આધારિત છે. તેમના મતે સત્તાની ચાવી અર્થમાં જ છે. માનવીનો નિર્વાહ અર્થ ઉપર આધારિત છે. કૌટિલ્યના મતે સાધન વગરનો માણસ પણ શ્રમ વગરના અર્થની પ્રાપ્તિ કરી શકે છે. જેમ જેમ શ્રમની ઉત્પાદકતા વધે છે તેમ તેમ આર્થિક સાધનો પણ વિકસે છે. તેથી તેઓ માનવ સર્જિત શ્રમને વાસ્તવિક અર્થ કહે છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તેઓ મનુષ્યની આજીવિકા અને વસવાટના ઉપયોગ માટેની ભૂમિને સંપત્તિ ગણે છે અને તેના લાભ અને પાલનના ઉપાયો સૂચવે છે. કૌટિલ્ય દેશ અને સમયને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે. તેથી તેમનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં નીતિશાસ્ત્ર છે. તેમાં કૌટિલ્યએ 15 ભાગમાં રાજ્યના આંતરિક પ્રશાસન, પડોશી રાજ્યો સાથેનો સંબંધ, ઔષધો અને કૂટનીતિને લગતા વિચારોનું નિરૂપણ કર્યું છે. કૌટિલ્ય એટલે કે ચાણક્યના મુખ્ય આર્થિક વિચારો. મેઇન ઇકોનોમિક થોટ્સ ઓફ કૌટિલ્ય. જનપદની સ્થાપના. જનપદની સ્થાપનાના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી. રાજ્યમાં ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ કે ખાણ, કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ અને બજારની રચના કરવી જોઈએ. ખેતી માટે જળાશય તેમજ દેવાલય અને ધર્મશાળાનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ. આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયોને કરમુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ તેવી હિમાયત પણ કરી છે. રાજકોષ. કૌટિલ્યે રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તેમાં રાજકોષનું મહત્વનું સ્થાન છે. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ પર જ નિર્ભર છે. તેથી સૌ પહેલા રાજાએ કોષનું ધ્યાન રાખવું અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવા પ્રયત્નશીલ રહેવાનું સૂચન કર્યું છે. કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોત દર્શાવ્યા છે, જેમાં 1 નગર, 2 ગ્રામ, 3 સિંચાઈ, 4 ખાણ, 5 જંગલ, 6 પશુપાલન, 7 વેપાર વાણિજ્યનો સમાવેશ થાય છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં એક જ વખત કર લેવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા પર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ જણાવ્યું છે. કૌટિલ્યે રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવ્યા છે. રાજકોષ મોટાભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે. તેથી તેને સંગ્રહવા માટે ગોદામોની વ્યવસ્થા કરવી અને આ રીતે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ. કૌટિલ્યએ કઈ વસ્તુ પર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો તેની પણ સ્પષ્ટતા કરી છે. જેમ કે અનાજ પકવતા ખેડૂત પાસેથી ઉત્પાદનનો 1/4 ભાગ, વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ જેવી વસ્તુઓ પર ઉત્પાદનનો અડધો ભાગ, એવી જ રીતે અન્ય વ્યવસાયમાં પણ કર બાબતની સ્પષ્ટતા કરી છે. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી રાજ્યની ભાવનાના ખ્યાલો આજે પણ રાજ્યને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યોના આયોજન માટે ઉપયોગી છે. કરવેરા નીતિ. કરવેરા અંગે કૌટિલ્યએ ચોક્કસ સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કરનીતિ જેવી બાબતોની સ્પષ્ટતા જોવા મળે છે. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. જેમ બગીચામાં ફળના ઝાડ પરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ અને કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ, તેમજ પ્રજા પર ભારરૂપ પણ ના હોવી જોઈએ. આ સંદર્ભમાં કૌટિલ્યએ નીચે પ્રમાણે
કર માળખાના નિયમો રજૂ કર્યા છે. ભૂમિકર રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ભૂમિકર રૂપે લેવાનો અધિકાર હતો. જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવા અંગેના નિયમો આપ્યા છે. તેમજ રાજ્ય ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે કરમાં છૂટ આપવાની પણ હિમાયત કરી છે. આયાત નિકાસ કર કૌટિલ્યએ આયાત નિકાસ કર સંદર્ભમાં વસ્તુને 3 ભાગમાં વહેંચીને કર વ્યવસ્થા સૂચવી છે. જેમાં 1. બાહ્ય શુલ્ક કર પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક અથવા કર કહે છે. 2. આભ્યંતર શુલ્ક કર રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને આભ્યંતર શુલ્ક કહે છે. 3. આતિથ્ય શુલ્ક કર વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહે છે. કૌટિલ્ય વસ્તુના પ્રકાર અને મહત્વના આધારે કર લેવાના નિયમો દર્શાવ્યા છે. જકાત માટે જકાત નાકા ઊભા કરવા તેમજ માર્ગવેરા અને મિલકતવેરા અંગેના નિયમો પણ રજૂ કર્યા છે. કૃષિ પશુપાલન કૌટિલ્યએ કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે. તેમણે ભૂમિને 2 પ્રકારમાં વિભાજિત કરી છે. જેમાં 1. રાજ્ય હસ્તકની ભૂમિ, 2. વ્યક્તિગત માલિકોની ભૂમિ. આમાંથી રાજ્ય હસ્તકની ભૂમિ દાસો, મજૂરો અને કેદીઓ પાસે ખેડાવીને વાવણી કરાવવામાં આવતી. ભૂમિનો પૂરો ઉપયોગ ખેતી માટે થાય તેવું કૌટિલ્ય માનતા તેથી વણવખોડાયેલી જમીનને ખેતીલાયક બનાવવાની હિમાયત કરે છે. કારણ કે બિન ઉત્પાદક ભૂમિનો કોઈ અર્થ નથી. ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય અને ખેડૂતને તેની આજીવિકા મળે. કૃષિની સાથે જ પશુપાલન વ્યવસાય સંકળાયેલો છે. તેથી કૌટિલ્યએ પશુપાલન વ્યવસાયના વિકાસના ખ્યાલો પણ રજૂ કર્યા છે અને આવકના સાધનોમાં પણ તેની ગણતરી કરી છે. આ સંદર્ભમાં તેમણે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કર્યો છે. જેમાં 1. કેળવાયેલા પાલતુ પશુઓ, 2. દૂધ આપતા પશુઓ અને 3. મૃગ્યા વનના એટલે કે જંગલના પશુઓ. પશુપાલન સંબંધી નિયમો અને દંડની જોગવાઈ પણ કૌટિલ્યે સૂચવી છે. ઉદ્યોગ કૌટિલ્ય માનતા હતા કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન રાજ્ય જ સમૃદ્ધ અને વિકસિત બની શકે. તેથી તેમને ઉદ્યોગોના વિકાસ માટેના માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે. તેમના મતે રાજાએ રાજ્યમાં નવી નવી ખાણો ખોદાવવી, હુનર ઉદ્યોગોના કારખાનાઓ વધારવા, ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય અનુકૂળતા કરી આપતી અને આ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો વધારવી અને ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત માલ સામાનના વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરોનો વિકાસ કરવો જોઈએ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ થયેલા આર્થિક વિચારો પરથી સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના વિચારો રાજનૈતિક અને આર્થિક ચિંતનથી પ્રેરાયેલા છે. ખૂબ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો પર તેમણે સૂક્ષ્મ ચિંતન કરીને સર્વકાલીન સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. તેમનો અર્થશાસ્ત્ર ગ્રંથ મગધ રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખીને રચાયો હોવા છતાં તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ સર્વકાળે વિજેતા બનવાની આશા રાખતા રાજા તેમજ કોઈ પણ રાજ્યને શાસન સંચાલન અને વ્યવસ્થામાં ઉપયોગી બનશે. કૌટિલ્યએ કરચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરવાની વૃત્તિનો સખત વિરોધ કર્યો છે. ગાંધીજી પરિચય સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે. આ વિકાસ તબક્કાવાર થાય છે. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈ વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. તેને સમાજના રાહબર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેમને આપણે સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ તે આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. સત્ય તથા અહિંસા એ તેમની વિચારધારાના ધ્રુવ તારકો હતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો છે. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, કોમી એકતા, સ્ત્રી જાગૃતિ વગેરે માટે પણ ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા. નીતિમય જીવન એમનો જીવન મંત્ર હતો.
તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું હતું. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીજીએ કોઈ અર્થશાસ્ત્રીની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. પોતાના વિચારોને કોઈ ચોક્કસ વાદના માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. તેમના જ શબ્દોમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો કોઈ મારો ઈરાદો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય વિચારધારા પર અનેક પ્રસંગો, તત્વચિંતકો અને ધાર્મિક ગ્રંથોનો પ્રભાવ જોવા મળે છે. એક અમેરિકન ચિંતક થોરોની પ્રબળ અસર ગાંધીજી પર પડી હતી. સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો ગાંધીજીએ થોરોના વિચારમાંથી જ અપનાવેલ. 2 બ્રિટનના પ્રખર માનવતાવાદી જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટમાંથી ગાંધીજીને સર્વોદયની પ્રેરણા મળી હતી. માનવ શ્રમને મહત્વ અને ભારતની દારૂણ ગરીબી દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીને રસ્કિનના વિચારોમાંથી મળ્યો હતો. 3 રશિયાના મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વોટ શેલ વી ડુ ધેન અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ ની પણ ગાંધીજીના વિચારો પર ખૂબ જ અસર થઈ છે. બ્રેડ લેબર એટલે કે રોટી શ્રમનો સિદ્ધાંતના પ્રભાવથી ગાંધીજીએ શ્રમ ન કરનારને ખાવાનો અધિકાર નથી તેવા પોતાના મતના સમર્થનમાં શ્રમના ગૌરવને લગતા વિચારો રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમણે બાળપણમાં જોયેલ નાટક સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાંથી જીવનમાં સત્યને મહત્વ આપ્યું અને સત્યાગ્રહી થયા. તેમજ ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં રજૂ થયેલા જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે તે શ્લોકથી પણ તેમના શ્રમના વિચારો પર પ્રબળ અસર થઈ છે. ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો અને સંત કબીર, ગુરુ નાનક અને નરસિંહ મહેતા જેવા સંતો તેમજ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના વિચારોનો ગાંધીજીના વિચારોના ઘડતરમાં મહત્વનો ફાળો રહ્યો છે.